પવિત્ર ગુરુ પૂર્ણિમાના અવસરે નોરતા ખાતે આવેલા સંત શ્રી દૌલતરામ બાપુના આશ્રમમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુરુવંદના અને દર્શન માટે આશ્રમના મુખ્ય ગેટની બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. આ પાવન પ્રસંગે એપીએમસીના ચેરમેન કેસી પટેલ, સ્નેહલ પટેલ સહિત ભાજપના અગ્રણી આગેવાનો અને કાર્યકર્તાઓએ પણ સંત શ્રી દૌલતરામ બાપુના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને ગુરુ પૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી હતી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેશવાસીઓને મંગલ સંદેશ આપતા સંત શ્રી દૌલતરામ બાપુએ જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ઋષિમુનિઓની ધર્મ અને સંસ્કૃતિની પરંપરા મુજબ આ મહાન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આપણા ધર્મની પરંપરાથી લોકોમાંથી વ્યસનો અને અંધશ્રદ્ધા દૂર થાય તે જરૂરી છે. સમાજમાં ભાઈચારો અને એકતા જળવાય, શિક્ષણનો વ્યાપ વધે અને પર્યાવરણની રક્ષા માટે મોટા પાયે વૃક્ષારોપણ થાય એ જ સાચો સંદેશ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એકતા એ જ આપણા દેશનું મૂળ, શાસન અને વિકાસનો પાયો છે. સમગ્ર ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે એ સૂત્રને આપણે કાયમ સાર્થક કરીએ અને એક થઈને આપણી સંસ્કૃતિને વિશ્વ સ્તરે આગળ વધારીએ. બાપુએ ભારત માતા કી જય અને નારી શક્તિના જયઘોષ સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આ ગુરુ પૂર્ણિમાના ઉત્સવ નિમિત્તે સમગ્ર ભારતમાં મહાન ઉત્સવ ઉજવાઈ રહ્યો છે, પરંપરાથી ઉજવાઈ રહ્યો છે. ઋષિમુનિઓએ આપણને ધર્મની પરંપરા જળવાઈ રહે એવો સાચો સંદેશો કહ્યો છે. ઘણા ધર્મની પરંપરાથી લોકોમાંથી અંધશ્રદ્ધા દૂર થાય, વ્યસનથી દૂર થાય, ભાઈચારાની એકતા રહે, સમાજ એકતાથી આગળ વધે, શિક્ષણમાં આગળ વધે, પર્યાવરણમાં પણ આપણે ખૂબ સારું સાનુકૂળ વાતાવરણ સર્જાય એવા વૃક્ષારોપણ પણ કરે છીએ અને આખા વિશ્વના લેવલે આપણે વિશ્વને સુખ મળે એવી સમગ્ર ભારતવાસીઓ ભેગા મળી અને આપણી સંસ્કૃતિને આગળ વધારતા રહીએ. અને એકતા એ જ આ દેશનું મૂળ છે, એકતા એ જ આપણું સંગઠન છે અને એકતા એ જ આપણો વિકાસનો પાયો છે. એને આગળ રાખી અને આપણે બધા ભારતવાસીઓ એક થઈ, ભાઈ બહેન બધા એક મળી અને આપણે જ્યારે ભણવા જઈએ ત્યારે જ કહીએ છીએ કે સમગ્ર ભારતવાસીઓ મારા ભાઈ બહેન છે અને એ સૂત્રને આપણે કાયમ જાળવી રાખીએ એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય. ભારતની નારી શક્તિનો ભારત માતા કી જય.